કચેરી શું છે, કઈ રીતે બને છે, એની અંદર શું વપરાય છે, એ કોઈને એના માટે જ આપણે લાઈવ રાખ્યું છે કે નવી આવવાવાળી જનરેશનને ખબર પડે કે આ વસ્તુ શું છે. ને એની ટાઈમ તમે મારી દુકાને આવો ને, સવારે 9 વાગે આપણે દુકાન ખોલીએ છીએ, રાતના 9 વાગ્યા સુધી આપણે કામ ચાલે છે. બરાબર. તો તમે એની ટાઈમ આવો ને 11 વાગ્યા પછી તમને મશીન ચાલુ જ જોવા મળશે. કન્ટિન્યુ આપણે કામ ચાલુ જ હોય છે. આપણે 1948 થી ચાલુ કરી. અહીંયા એની પહેલાથી 2-3 વર્ષ પહેલાથી આપણે સ્ટાર્ટ કર્યું છે. પણ મારા દાદાએ ચાલુ કર્યું હતું. અમે બંને ભાઈ અત્યારે બેસે 4થી પેઢી ચાલુ છે. 30-35 વર્ષથી જ્યારે મારા મધર ફાધર જીવતા હતા ત્યારે એમના માજી હતા. એ અમને કચોરીઓ કરી આપતા હતા ઘાણીમાં. ને જે કચોરી ઓરિજિનલ ખાવાની મજા છે ને એ નેચરલ જ છે. જે સાદું તલ અને ગોળ વાળું. તો વર્ષોથી દાદાના ટાઈમથી પપ્પાના ટાઈમથી તમે એની ટાઈમ આવશો ને, જે આપણા જૂના કસ્ટમર છે ને આવે છે ને, તો એ આપણને એમ જ કહે છે કે તમારો ટેસ્ટ હજી સુધી એને સેમ ટેસ્ટ પહેલા જે ટેસ્ટ હતો ને એ જ ટેસ્ટ આપણે મળે છે. એનું કારણ એ છે કે આપણું જે માપ છે ને એ માપ ને ક્વોલિટી. બરોબર. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની અંદર આપણે સૌ કોઈ લોકો અલગ અલગ વસાણાનું આપણે સેવન કરતા હોઈએ, જેથી કરીને આપણું હેલ્થ પણ સારું રહે અને ઘણી બધી બીમારીઓથી પણ આપણે મિત્રો બચી શકીએ. તો આજના વિડીયોમાં અમદાવાદમાં આવેલી ખૂબ જૂની, ખૂબ પ્રાચીન 80 વર્ષ જૂની એક એવી શોપની તમને મિત્રો વિઝિટ કરાવવાનો છું કે જ્યાં લાકડાની ગાડીમાં મિત્રો કચેરીઓ બને છે. જ્યાં મિત્રો મેકિંગ પ્રોસેસ કચેરિયાની કઈ રીતે છે, કેટલા સ્ટેપમાંથી પસાર થઈને તમારા ઘર સુધી પહોંચે છે, બધું જ તમને વિડીયોમાં લાઈવ બતાવીશું. સાથે સાથે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી તમે વિડીયો જોઈ રહ્યા હો અને તમારે કચેરીઓ પરચેસ કરવું હોય, કઈ જગ્યાએ આવવું પડશે, એડ્રેસ છે, બધું તમને પ્રાઇસ સાથે પણ જણાવીશું. તો વિડીયોને છેક સુધી જોજો, બહુ મજા આવશે. અને આપણી ચેનલ પર આવા અવનવા વિડીયો આપણે લાવતા રહીએ છીએ, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો સરને મળીએ છીએ અને આના પાછળની શું સ્ટોરી છે એ હવે વિડીયોમાં આગળ જાણીએ. તો કેમ છો સર, મજામાં? બસ મજા ચિરાગભાઈ, તમે કેમ છો? બસ એકદમ ફાઇન, એકદમ મજામાં. હવે શોપની બહાર મેં પહેલા સૌપ્રથમ તો એ જોયું કે 1948 સિન્સ 1948. તો આ પાછળની આટલી જૂની જે શું સ્ટોરી છે એ મને પણ જણાવો ને, આપણા દર્શક મિત્રો સાથે થોડી શેર. આપણે 1948 થી ચાલુ કરી. અહીંયા એની પહેલાથી 2-3 વર્ષ પહેલાથી આપણે સ્ટાર્ટ કર્યું છે. ઓકે, એટલે ઓલમોસ્ટ વાત કરીએ ને તો 80 વર્ષ થઈ ગયા. હા, 80 વર્ષ થઈ ગયા આપણે અહીંયા આ જ જગ્યા ઉપર. મારા દાદાએ ચાલુ કર્યું હતું. અમે બંને ભાઈ અત્યારે બેસે 4થી પેઢી ચાલુ છે. 4થી પેઢી ચાલુ. બરોબર છે. ને આપણે શિયાળામાં કચેરિયાનું ને એનું આપણે કામકાજ ને ચીક્કી ને એ બધું રાખીએ છીએ આપણે. ઓકે, બરોબર. તો જોઈ શકો છો કે સરસ મજાનું અહીંયા સેટઅપ છે. લાકડાની જે ગાણી છે, લાઈવ પ્રોસેસ તમને વિડીયોમાં બતાવીશું કે કચેરીઓ કઈ રીતે બને છે અને તમારા ઘર સુધી પહોંચે છે. તો હવે 1 by 1 કેટલા સ્ટેપમાંથી પસાર થાય છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ. આ જે છે ને આ સફેદ તલ છે. આપણે સફેદ તલમાંથી જ કચેરીઓ બનાવીએ છીએ. ઓકે, આપણે આ નેચરલ તલ લાવીએ છીએ ને એને મશીન ક્લીન કરાવીને અહીંયા છતાંય 2 ફેરી આપણે સાફ કરાવીએ છીએ. સાફ સફાઈ અંદર કોઈ કચરો હોય તો બધું રિમૂવ થઈ જાય. ઓકે, એટલે ફૂલ એકદમ નેચરલ તલ આવવાના આ તલ. ને એનેથી આપણે આમાં અત્યારે આપણે તમારા વિડીયોના માફકે બધા ફોલોવર્સને બતાડશું કે કચેરીઓ કેવી રીતે બને છે. બરોબર છે. અને તલની ક્વોન્ટિટી આપણે કેટલી લીધી અને એક વારમાં કેટલી વાર થાય અને કેટલું કચેરીઓ બને? આ 10 કિલો તલ લીધા છે અત્યારે આપણે. 10 કિલો તલ. હા, આમાં પહેલા તલ પીલવા પડે. ઓકે, આમાં થોડું પાણી બી એડ કરવું પડે. બરોબર. એની પછી એની અંદરથી તેલ છૂટે. તેલ છૂટે ને પછી આપણે એની અંદર ગોળ નાખવાનો હોય. ઓકે, બરાબર. આપણે તેલ કાઢતા નથી, એ તેલને અંદર જ રહેવા દઈએ છીએ. એના કારણે આપણું કચેરીઓ બેસ્ટ ગણાય છે ને લોંગ ટાઈમ સુધી ચાલે છે. બરોબર છે. ઓકે, હા. ને બધું તમને અત્યારે આપણે વિડીયોમાં બતાવીશું. વિડીયોમાં ચાલો મિત્રો હવે કચેરીઓ કઈ રીતે બને છે એ લાઈવ તમને બનાવીએ. અને હા, ખાસ વાત એ છે કે ગુજરાતના કોઈ પણ ખૂણાથી તમે વિડીયો જોઈ રહ્યા હોય અને પરચેસ તમારે કરવું હોય ને તો અહીંયાથી તમે કરી શકો છો. એડ્રેસ અને જે બધી ડિટેલ છે તમને પ્રાઇસ એ તમને વિડીયોમાં આગળ જણાવીએ છીએ. આ જે તલ છે ને આ આપણે અત્યારે નાખશું. ઓકે, તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે તલ છે એ આ પ્રમાણે એ લાકડાની જે ગાણી છે એમાં સૌ પ્રથમ તો એડ કરવામાં આવે અને વચ્ચે તમે જોઈ શકો છો કે ગાણી લાકડાની છે જે રોટેશન એટલે કે ફરી રહી છે. અને સર આપણે વાત કરીએ ને અંદાજિત તો આ કચેરીઓ બનવામાં કેટલો એપ્રોક્સિમેટનો ટાઈમ? હા, એમ સમજી લો કે અત્યારે આપણે સ્ટાર્ટ કર્યું ને તો 15-20 મિનિટ 25 મિનિટ આને લાગશે બનવામાં. 20 થી 25 મિનિટ? 20 થી 25 મિનિટ લાગે બનવામાં. ને આ લાકડામાં બને છે ને, આ હીટ થઈને નથી બનતું. ઓકે, ઘણા લોકોના માઇન્ડમાં એમ હોય છે કે આ મશીન હીટ થઈને થાય છે. આ હીટ નથી, આ લાકડું છે. આ હીટ થશે જ નહીં. આ 1 કલાક બી ફરશે ને તો હીટ નહીં થાય. એટલે પૂરેપૂરા જે પણ બેનિફિટ હોય શરીરને મળવા જોઈએ એ મળશે આની અંદર.
કોલ્ડ પ્રેસ કહેવાય ને, આ કોલ્ડ પ્રેસ. કોલ્ડ પ્રેસ. હા ચિરાગભાઈ, હવે છે ને આને નાખ્યા આપણે 2-3 મિનિટ થઈ ગઈ. આની અંદર હવે પાણી એડ કરીએ આપણે. પાણી શાના માટે એડ કરવામાં આવે? પાણી એડ ના કરીએ ને ચિરાગભાઈ તો આ તલ છે ને પાવડર થઈ જાય. પાવડર થઈ જાય. હા ઓકે. આ માલને થોડો ભીનો કરવો પડે એટલે થોડો મોઇસ્ચર એની અંદર આવી જાય એટલા માટે. બરોબર. એના માટે પાણી એડ કરીએ. એટલે ને પાણી બી આપણે છે ને આરઓ નું જ પાણી વાપરીએ છીએ આપણે. ઓકે. હા, મિનરલ વોટર જ વાપરીએ છીએ, નોર્મલ પાણી નથી વાપરતા આપણે. ઓકે, બરોબર છે. આની અંદર આખા કચેરિયામાં આપણે આમ ગણવા જઈએ ને તો કમસે કમ 750 ml જેટલું આની અંદર પાણી જાય. 750 ml. હા, પણ થોડું થોડું કરીને ધીમે ધીમે આપણે નાખીએ છીએ પાણી. ઓકે. ને એને ધીમે ધીમે એની પછી એ તેલ છોડે. તેલ છોડે. હા, પાણીનો ભાગ અંદર આવવાનો નહીં, પાણી બધું બળી જવાનું. બરોબર. હા, બરોબર. આ પાણી ના નાખીએ ને તો તલ પાવડર બની જાય ને એનો તેલ છોડે જ નહીં. તેલ છોડે નહીં તો કચરિયું પછી આગળ કચરિયું બને નહીં આગળ. હા, બધી પ્રોસેસમાં પાણી તો નાખવું જ પડે. તેલ બી સેમ આ જ પ્રોસેસથી બને, તલનું તેલ. ઓકે, બરોબર. ઓકે. પણ એની અંદર ગોળ નથી નાખવાનો, ગોળ નથી નાખવાનો, ખાલી તલ જ પીલવા પડે એની અંદર. પાણી ગોળ નાખીએ એટલે કચરિયું બની જાય. ગોળ ના નાખીએ તો આપણે તલનું તેલ બની જાય આમાંથી. ચિરાગભાઈ જો હવે 10-15 મિનિટ આપણે થઈ ગઈ છે. ઓકે. ને આમાંથી ધીમે ધીમે તેલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે. હવે આપણે હજી 10-1 મિનિટની પ્રોસેસ રહેશે. બરાબર, આમાં બધું આપણે બતાડશું આપણે કે કેવી રીતે. ત્યારબાદ આપણે ગોળ ને એવું એડ કરીશું. હા, હજી હવે આની અંદર ફૂલ તેલ આવી જશે અહીંયા. આ બધું તેલ છે ચિરાગભાઈ. ઓકે. જો ચિરાગભાઈ હવે આપણે 20-1 મિનિટ જેવું થઈ ગયું છે ને તેલ બહાર આવી ગયું છે કચરિયા તલમાંથી બધું. તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું તેલ છે ફાઇનલી હવે છૂટું પડી ગયું, છૂટું પડવા લાગ્યું. આ બધા માલની અંદર તેલ થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ કેમની રહેશે? હવે આની અંદર આપણે ગોળ નાખી દેવાનો. ગોળ નાખીશું. હા, હવે આને ગોળ મિક્સ કરી દેવાનો આની અંદર. ઓકે. હું તમને બતાડું. ગોળ આપણે નાખશું લાઈવ, બધાની સામે જ નાખશું. બરોબર. અને સરસ મજાનું અહીંયા સેટઅપ છે. એક બાજુ તમે જુઓ એમનું કાઉન્ટર છે કે જ્યાં બધા કસ્ટમરો ભાઈ આખો દિવસ આવતા જાય, ખરીદી કરતા જાય, અને કાઉન્ટરની નજર સામે જ એમનું આખું સેટઅપ લાગેલું કે જ્યાં ભાઈ લાઈવ કચેરી બને. આપણે લાઈવ જ મૂકી છે ચિરાગભાઈ, એના કારણે કે નવી જનરેશન જેટલી બી આવે ને એને આ વસ્તુમાં ખબર પડે કે આ શું છે, આ ઘાણી છે. બરાબર, નવી જનરેશનને ખબર પડે અને બીજા ગ્રાહક બી બધા જોઈ શકે. ઘણા લોકો અંદર રાખતા હોય છે, પડદો રાખતા હોય, પાર્ટીશન રાખતા હોય. આપણે એવું કંઈ કર્યું જ નથી. આપણે કસ્ટમરને જોવા માટે લાઈવ જ રાખીએ. કઈ રીતે બને છે, ખબર જ નથી કચેરી શું છે, કઈ રીતે બને છે, એની અંદર શું વપરાય છે, એ કોઈને એના માટે જ આપણે લાઈવ રાખ્યું છે કે નવી આવવાવાળી જનરેશનને ખબર પડે કે આ વસ્તુ શું છે. ને એની ટાઈમ તમે મારી દુકાને આવો ને, સવારે 9 વાગે આપણે દુકાન ખોલીએ છીએ, રાતના 9 વાગ્યા સુધી આપણે કામ ચાલે છે. બરાબર, તો તમે એની ટાઈમ આવો ને 11 વાગ્યા પછી તમને મશીન ચાલુ જ જોવા મળે. કન્ટિન્યુ આપણે કામ ચાલુ જ હોય છે ચિરાગભાઈ. તમે એની ટાઈમ કોઈ બી આવે ને, આપણે કોઈ ઓલું છે જ નહીં કે ભાઈ આ ટાઈમે આવો, આ ટાઈમે આવો, એવું કાંઈ નહીં. એની ટાઈમ આવો, કોઈ બી ટાઈમ એને તમે જોવો આવીને. આપણે બધાને છૂટ છે. જો આ ગોળ છે. ઓકે. આ કચરિયાનો સ્પેશિયલ ગોળ આવે, કોલ્હાપુરી ગોળ આવે. ઓકે, બરાબર. આ કેમિકલ વગરનો જ ગોળ આવે. ઘણા લોકોના માઇન્ડમાં એવું હોય છે કે વ્હાઈટ ગોળ છે તો કેમિકલ વાળો. નહીં, આ કોલ્હાપુરી ગોળ વાપરીએ છીએ આપણે. આ કેમિકલ વગરનો જ ગોળ આવે, ખાલી આ ફિલ્ટર કરેલો આવે ગોળ. ઓકે, બરોબર છે. અને ઘણી જગ્યાએ દેશી ગોળનો પણ પ્રયોગ કરતા હોય છે. દેશી ગોળમાં આપણે કરીએ છીએ કે નથી કરતા? નહીં, આપણે દેશી ગોળમાં નથી બનાવતા. આપણે દાદાના ટાઈમથી, પપ્પાના ટાઈમથી આપણે આ ગોળમાં જ કચરિયું બનાવીએ વર્ષોથી. કોલ્હાપુરી ગોળ. કોલ્હાપુરી ગોળમાં આમાં શું છે, આ ગોળ થોડો ફિલ્ટર કરેલો આવે ને, ઓકે, તો લોંગ ટાઈમ માણસને કચરિયું રાખવું હોય ને તો રાખી શકે. કેમ કે આપણું કચરિયું છે ને દેશ વિદેશ બધી જગ્યાએ જાય. દેશ વિદેશમાં બધી જગ્યાએ જાય છે આપણું કચરિયું. બરોબર છે. એના માટે સમય સુધી એનો ટેસ્ટ છે અને એની જે ગુણવત્તા છે જળવાઈ રહે. હા, બીજી કોઈ વસ્તુ આપણે આની અંદર નાખતા નથી, પ્રિઝર્વેટિવ કે કોઈ વસ્તુ નહીં. ઓકે, બરોબર. આની અંદર કોઈ વસ્તુ આપણે નાખતા નથી, ખાલી તલ અને ગોળ જ. તલ અને ગોળ બે જ વસ્તુ રેડી થઈ. બે જ વસ્તુથી. ને જે કચરી ઓરિજિનલ ખાવાની મજા છે ને એ નેચરલ જ છે. ઓકે. જે સાદું તલ અને ગોળ વાળું. આ તો જે લોકોને શું છે કે ડ્રાયફ્રૂટ વાળું ને બધું મળતું હોય છે, પણ આ કચરિયાનું ગુણ લેવા હોય ને તેને નેચરલ ખાવ. નેચરલ રીતે. અને આઈ થિંક કદાચ મેં એવું પણ સાંભળ્યું છે કે ડ્રાયફ્રૂટ ને બધું નાખીને કચરિયું તો સારું લાગે ટેસ્ટમાં ખાવા, પણ એ કદાચ લોંગ લાસ્ટિંગ સુધી રહેતું નથી. કોરું થઈ જાય, કોરું બી ટેસ્ટ બદલાઈ જાય. પ્લસ બીજી વસ્તુ કે ચિરાગભાઈ છે ને કે આના ગુણ 100% મળશે ને ડ્રાયફ્રૂટ વાળો ખાશો ને તો આરે ડ્રાયફ્રૂટના ગુણ એડ થાય. ઓકે. તમારે કચરિયું ખાલી ખાવું હોય ને તો નેચરલ જ ખાવ, ગમે ત્યાંથી ખાવ. બરોબર.
અને અંદાજિત સર કેટલો ગોળ આપણે ક્વોન્ટિટીમાં લીધો છે? આપણે 10 કિલો તલની અંદર 7.5-8 કિલો જેટલો ગોળ નાખીએ. 7.5 થી 8 કિલો જેટલો. હા, 7.5-8 કિલો જેટલો ગોળ નાખીએ ને બધી જ વસ્તુ આપણે વજન કરીને નાખીએ છીએ. તો વર્ષોથી દાદાના ટાઈમથી પપ્પાના ટાઈમથી તમે એની ટાઈમ આવશો ને, જે આપણા જૂના કસ્ટમર છે ને આવે છે ને, તો એ આપણને એમ જ કહે છે કે તમારો ટેસ્ટ હજી સુધી એને સેમ ટેસ્ટ પહેલા જે ટેસ્ટ હતો ને એ જ ટેસ્ટ આપણે મળે છે. એનું કારણ એ છે કે આપણું જે માપ છે ને એ માપ ને ક્વોલિટી. અમુક લોકોને ક્વોલિટીમાં સમજ નથી પડતી કે કઈ ક્વોલિટી વાપરવી, બરોબર, કચરિયા માટે કઈ વાપરવી. ઓકે. ને એ આપણને શું છે કે પેઢીથી ધંધો હાલતો આવ્યો છે ને આપણો, તો આપણને એ ચીજનું નોલેજ છે કે કયા તલ વાપરવા કચરિયા માટે, કયો ગોળ બેસ્ટ વાપરવો. હા, જેમ કે ગોળમાં બી ઘણી બધી પ્રકારના ગોળ આવતા હોય છે અલગ અલગ. જો ચિરાગભાઈ આપણે બધો ગોળ અંદર નાખી દીધો છે. હવે ખાલી જસ્ટ 5 મિનિટ સુધી આને આપણે મિક્સ કરવાનું છે. મિક્સ કરવાનું પ્રોપર મિક્સ. ગોળ અને તલ જે છે ને એ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય. બરોબર. બની ગયા પછી ખબર ના પડે આપણને. જો ચિરાગભાઈ કચરિયું હવે રેડી થઈ ગયું છે. ઓકે. ને હવે આને આપણે બહાર નીકાળી લેશું આની અંદર અને તમને ટેસ્ટ કરાવશું. ઓકે. તો જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણું કચરિયું છે, બધી પ્રોસેસ પૂરી થઈને જે ફાઇનલ પ્રોડક્ટ કહેવાય ને કચરિયું, એ બની ગયું છે. તો ચિરાગભાઈ આપણે આ કચરિયું બની ગયું છે ને હવે આ તેલ નીકળશે. આ તેલ આપણે કચરિયાનું જ છે, એની અંદર એડ કરી દઈશું આપણે. ઓકે. આ પ્યોર તલનું તેલ જે નીકળ્યું. હા, તલનું તેલ. અને આ તેલ આપણે કચરિયામાં જ એડ કરી દઈએ. કચરિયામાં જ એડ કરી દઈએ છીએ, જેના કારણે કચરિયું લોંગ ટાઈમ સુધી સારું રહે, સુકાય નહીં. ઓકે. જો ચિરાગભાઈ આપણે આજનોળા જે તેલ નીકાળ્યું ને, ઓકે, એ હવે આ કચરિયાની અંદર જ એડ કરી દેવાનું. ઓકે, બરોબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે જે તેલ એક્સ્ટ્રા જે પણ નીકળ્યું છે ને એ તેલ પાછું કચરિયામાં એડ કરી દે છે, જેથી કરીને પૂરેપૂરા બેનિફિટ છે જળવાઈ રહે ને લાંબા સમય સુધી મોઇશ્ચરાઇઝર વાળું ઓઇલી થોડું રહે, એટલે ખાવામાં પણ મજા આવે. તો આપણી સાથે જે દાદા જે જોડાઈ ગયા છે કે જે અહીંયાથી કચરિયું પરચેસ કરવા આવે. તો દાદા કેટલા વર્ષોથી આવો છે અને ટેસ્ટ કેવો રહે એ આપણે થોડું બતાવો. 30-35 વર્ષથી જ્યારે મારા મધર ફાધર જીવતા હતા ત્યારે એમના માજી હતા. ઓકે. એ અમને અહીં કચરિયું કાઢી આપતા હતા ઘાણીમાં. 30-35 વર્ષ? હા હા. ઓકે. ઓછામાં ઓછા. બરોબર. અને અમે દર શિયાળામાં સિઝનમાં કચરિયું અહીં જ કરાવતા હતા. ઓકે. એકદમ ટેસ્ટ હાઇજેનિક. અને અહીંયા અત્યારે જે વસ્તુ મળે છે એ બધી પણ હાઇજેનિક જ હોય છે. બરોબર છે. ટેસ્ટ કેવો રહે છે? ટેસ્ટ બી સરસ રહે છે. અમે બીજા ક્યાંયથી લેતા નથી. બરોબર. કારણ કે આ તો વર્ષો ત્યાં ઘાણી હતી ત્યારનો અમે અહીંયા કરાવીએ છીએ. અને આપ અમદાવાદથી જો કે ક્યાંથી? અમદાવાદથી, નારાયણમાંથી. ઓકે, બરોબર. તો કચરિયું તો આપણે અહીંયા રાખીએ છીએ. એના સિવાય મારા ખ્યાલથી આ ઘણી બધી પ્રોડક્ટ અહીંયા મને દેખાઈ રહી છે. બીજું શું શું વસ્તુ આપણે આ બધી આઈટમ બી ચિરાગભાઈ શિયાળાની જ છે. જે સિંગ પાક, તલની ચીક્કી, સિંગની ચીક્કી ને બધું આપણે રાખીએ છીએ. આવી જાવ, હું તમને બતાડી દઉં. ઓકે. આ સિંગમાંથી બનેલી માવા ચીક્કી રાખીએ છીએ આપણે. બરાબર. હા. પછી આપણે આ સિંગની રેગ્યુલર ચીક્કી આવવાની. ઓકે. આ તલ ચીક્કી છે. પછી આ સિંગ પાક છે સાદો. સિંગ પાક. હા. આ ચોખા ઘીમાંથી બનેલો, અમૂલના ઘીમાંથી બનેલો સિંગ પાક આવશે. ઓકે. ને આ ચોકલેટમાં બનેલો સિંગ પાક આવશે. ઓકે. આ ડ્રાયફ્રૂટ વાળો સિંગ પાક છે. બરોબર. ને આ નેચરલ ખજૂર ડ્રાયફ્રૂટ આવશે. ખજૂર ડ્રાયફ્રૂટ એટલે કચરિયાની સાથે સાથે આ બીજી બધી વસ્તુ પણ શિયાળામાં આ બધી જ વસ્તુ આપણે રાખીએ છીએ કચરિયાની સાથે, અને બધી જ આપણા ઘરમાં જ બને છે. તો સર સરસ મજાનું કચરિયું આપણે બનાવીએ. બરોબર. હવે એ બતાવી દો આપણા દર્શક મિત્રોને કે લેવા ક્યાં ઓર્ડર છે, આ જગ્યાનું એડ્રેસ. આપણે જમાલપુર 4 રસ્તા છે ને, એપીએમસી સબ્જી માર્કેટ, એ બ્રિજની નીચે આવવાનું. ઓકે. ત્યાંથી આપણે એક રસ્તો નારોલ તરફ જાય છે, એક એસટી તરફ જાય છે, એની વચ્ચે એક ગલી જાય છે. એકદમ બ્રિજની નજીકમાં? હા, બ્રિજની નજીકમાં ગલી જાય છે. એ ગલી તમારે ભુલાભાઈ પાર્ક જાય છે. બરોબર. એ ગલીમાં આપણી 4થા નંબરની દુકાન છે, જમાલપુર 4 રસ્તા. કોઈને પૂછો સુપ્રીમ હોટલની ગલીમાં ઓનેસ્ટ ઓઇલ ડેપો, તેલની ઘાણી, તો કોઈ બી બતાડી આપશે. અને ગૂગલ ઉપર બી સર્ચ કરશો તો તમને અહીંયા મળી જશે. ગૂગલ પર સર્ચ કરશો તો પણ મળી જશે. હવે ટાઈમિંગ કેટલા વાગ્યા સુધી રહેવાનું? રવિવાર બંધ રહેશે, કેમનું રહે? હા, રેગ્યુલર આપણે સવારે 9-9:30 થી રાતના 9 વાગ્યા સુધી ટાઈમિંગ છે આપણો શોપનો. ને સન્ડેના દિવસે બી સેમ ટાઈમ છે, 9-9:30 વાગે ખુલે છે, 7-8 વાગ્યા સુધી સન્ડે કરીએ છીએ આપણે. બરોબર. એના કચરિયું ક્યાં સુધી મળશે? કચરિયું તો આપણે એમ સમજો કે જાન્યુઆરી સુધી, એન્ડ સુધી, ને ફેબ્રુઆરીની 5-10 તારીખ ઠંડીની સિઝનમાં મળી. ઠંડીની સિઝન જ્યાં સુધી ઠંડી ચાલુ ત્યાં સુધી કચરિયું ચાલુ. બરોબર. અને ખાસ કરીને જો અમદાવાદથી તમે વિડીયો જોઈ રહ્યા હોય તો ભાઈએ બધું જ ડિટેલમાં એડ્રેસ તમને બતાવી દીધું.
તમે શોપની વિઝિટ કરી શકો છો. અહીંયા લાઈવ કચેરી કઈ રીતે બને છે એ પણ તમને જોવા મળશે અને પરચેસ પણ કરી શકો છો. ને આનું પ્રાઇસિંગ કેટલું રહેવાનું છે? આપણે 240 રૂપિયા કિલો વેચીએ છીએ. 240 રૂપિયા કિલો? હા. કસ્ટમર 100 ગ્રામ બી માંગે છે ને તો આપણે ના નથી પાડતા. એટલે 100 ગ્રામ બી આપીએ. એટલે એવું કોઈ પેકિંગ નહીં કે ભાઈ મારે કિલો લેવું જ પડશે? ના, એવું આપણે ત્યાં કશું નહીં. 100 ગ્રામ, 500, 250 કિલો, 10 કિલો, 20 કિલો જેટલું લેવું હોય આવી જાઓ, તમને અહીંયા તાજું. કોઈ મોટો ઓર્ડર હોય તો તમે એડવાન્સમાં તમને કોલ કરીએ તો? હા, એ બરાબર. એડવાન્સમાં નીચે એમનો નંબર છે એ પણ મેન્શન કરી દઈશું, જેથી કરીને તમારા બલ્કમાં કોઈ મોટો ઓર્ડર બનાવો હોય કચરિયાનો એ પણ તમે કરી શકો છો. બધી માહિતી તમને સ્ક્રીન પર નીચે દેખાતી પણ હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી માહિતી આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ. અને બીજો એક જતાં આપણે બીજો એક સવાલ જ મારો હતો કે અમદાવાદના જે પણ દર્શક મિત્રો એ તો અહીંયા વિઝિટ કરીને લઈ શકે. આ વિડીયો આખા ઓલ ઓવર ગુજરાતમાં બધા જોતા હોય તો ડિલિવરી ઓપ્શન કે એવું કંઈ? ના, એમાં હું પહોંચી નથી શકતો. ઓકે. કામના લોડના હિસાબે ડિલિવરીમાં પહોંચી નથી શકતો. ઓકે. એક નથી કરતા અને હોલસેલ બી નથી કરતો હું. બરોબર. કેમ કે પહોંચી નથી. ઘણા લોકોના કોલ આવે છે કે તમે અમને હોલસેલમાં આપો. બરોબર. બરાબર છે. ઓકે. અમને તમે પહોંચાડી દો, પણ હું પહોંચી નથી શકતો. ઓકે. જેન્યુન તમને રિવ્યુ કહું, બહુ જબરદસ્ત ટેસ્ટ છે અને હું મારા ઘરે પણ મિત્રો અહીંયાથી જ કચરિયું લઈ જાઉં છું. વર્ષો જૂની શોપ છે એટલે મિત્રો જે વર્ષો જૂનો જે ટેસ્ટ હતો એ તમને આ જગ્યાએ ઓરિજિનલ ટેસ્ટ કચરિયાનો મળશે. વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, શિયાળાની સિઝનમાં જો તમારે પણ આ પ્રમાણેનું લાકડાની ગાણીમાંથી બનેલું કચરિયું ખાવું હોય ને તો એકવાર શોપની અચૂકથી વિઝિટ કરજો. નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરબી ગુજરાત. જય હિન્દ.